નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર સંસ્કૃત વિષયમાં પાઠ 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા એટલે કે દ્વાર રક્ષક જેને કહેવામાં આવે, દ્વારપાળ જેને કહેવામાં આવે તેવા દ્વારપાળની સેવાનિષ્ઠા એ નાટકની ચર્ચા એ આપણે કરતા હતા. મિત્રો, સંસ્કૃત ભાષાની અંદર અગાઉના તાસની અંદર વાત કરી તે મુજબ આ નવલકથા એ પંડિત અંબિકા દત્ત વ્યાસ રચિત શિવરાજ વિજય નામની કૃતિમાંથી એ આ નવલકથા એ લેવામાં આવેલી છે. મિત્રો, આજે આપણે આ નવલકથાના અનુવાદની એ પાઠની એ નાટકના સમજૂતીની વાતો છે એ કરશું. મિત્રો, છત્રપતિ શિવાજી આપ સૌ એનાથી જાણીતા છે. એમનો ચાતક ઘોડો, એમના સેવકો વગેરે વગેરેથી આપ બધા પરિચિત હશો. અહીંયા આ નાટકની અંદર પણ છત્રપતિ શિવાજીના જે દ્વારપાળ છે, એમનો જે સેવક છે, એ સેવકની કસોટી કરવામાં આવે છે. એ દ્વારપાળની જે ફરજ બજાવે છે, એ જે સેવા કરે છે, એ સેવા પર એ જે કાર્ય કરે છે એની કસોટી કરવા માટે, એની પરખ કરવા માટે મિત્રો એક સંન્યાસીના વેશમાં, સાધુના વેશમાં એક સાધુ એ દ્વારપાળની પાસે આવે છે. ત્યાંથી મિત્રો એ આ નાટકની શરૂઆત થાય છે. મિત્રો, તો એ નાટકના અનુવાદ તરફ આપણે પ્રયાણ કરશું. એકદમ સરળ ભાષાની અંદર લખાયેલો એ આ પાઠ છે. મિત્રો, થોડુંક ધ્યાન આપશો તો પણ સરળતાથી સમજાઈ જશે. એકદા, એક દિવસ, દ્વારિકઃ, દ્વારપાળ અથવા દ્વાર રક્ષક જેને કહેવામાં આવે. અહીંયા આપણે એનો અર્થ લઈશું દ્વારપાળ. એ દ્વારપાળ કેવો હતો એમની પણ વાત કરી છે. તો કે ભવ્ય મૂર્તિ, ભવ્ય છે મૂર્તિ જેમની તે, બરાબર. એ પદનો સમાસનો પ્રકાર કયો થયો તો એમ કહી શકાય બહુવ્રીહી સમાસ. ભવ્ય આકારવાળો એક દિવસ ભવ્ય આકારવાળા સંન્યાસીનો અપશ્યત, સંન્યાસીને અપશ્યત. યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, એક વચનનું એ પદ છે જેનો અર્થ થાય જોયો. એક દિવસ દ્વારપાળે ભવ્ય મૂર્તિવાળા કે ભવ્ય આકારવાળા એક સંન્યાસીને જોયો. તતઃ પછી, તયોહો એવમ, તયોહો તે બંને વચ્ચે, એવમ જ ભારવાચક પદ છે. મિત્રો, એમાં કોઈ ત્રીજા વ્યક્તિ સામેલ હતો નહીં, બરાબર. તે બે વ્યક્તિ વચ્ચેની જ વાત છે એટલે એવમ એ પદ દ્વારા એમાં ભાર આપવામાં આવ્યો છે. પછી તે બંને વચ્ચે જ વાર્તાલાપ અભવત, વાર્તાલાપ, વાતચીત, અભવત એટલે કે થઈ, બંને વચ્ચે વાતચીતની શરૂઆત થઈ, વાર્તાલાપ થયો. એકદવા દ્વારિક
કહ ભવ્ય મૂર્તિમ સંન્યાસીનમ અપશ્યત. એક દિવસ દ્વારપાળે ભવ્ય મૂર્તિવાળા સંન્યાસીને જોયો. તતઃ તયોઃ એવં, પછી તે બંને વચ્ચે જ વાર્તાલાપ અભવત, વાર્તાલાપ થયો અથવા વાતચીત થઈ. શું? સંન્યાસી કથયતું, સંન્યાસી કહે છે દ્વારપાળસિંહ પોતાની ફરજ ઉપર એ ઊભો છે. ત્યાં એક સંન્યાસીના વેશમાં આવેલો એ સાધુ એ દ્વારપાળને કહે છે. શું કહે છે? કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોષિ. કથમ એટલે કે કેમ, અસ્માન સંન્યાસીન અમારા જેવા અથવા અમને સંન્યાસીન સંન્યાસીઓને સાધુઓને અપી પણ તિરસ્કરોષિ તિરસ્કાર કરો છો, ધિક્કાર કરો છો, અવગણના કરો છો. કેમ અમને સાધુઓની પણ અવગણના કરો છો? સમજાતું નથી. એમ તો સાધુ છે, એમ શા માટે તમે મને રોકો છો અંદર પ્રવેશ કરતા? સંન્યાસી કથમ અસ્માન સંન્યાસીન અપી તિરસ્કરોષિ. કેમ અમને સંન્યાસીઓને પણ તિરસ્કાર કરો છો? ત્યારે દ્વારિક એટલે કે દ્વારપાળ છે એ સંન્યાસીને જવાબ આપે છે, ભગવાન પ્રણમામિ. હે મહારાજ, ભગવાન એટલે કે સંસ્કૃત ભાષાની અંદર બીજાને માનથી બોલાવવા માટે વપરાતું પદ છે. હે મહારાજ, પ્રણમામિ, પ્રણામ કરું છું, પ્રણમામિ. વર્તમાન કાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ, એક વચનનું એ પદ છે. બરાબર? મીની સાથે હંમેશા અહમ વપરાય. એટલે અનુવાદ કરીએ ત્યારે કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય કે હું. હે મહારાજ, હું કાઉન્સ પૂરો પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા. પરંતુ સ્વકીયમ પોતાનો પરિચયમ પરિચય ઓળખાણ અદત્વા દત્વા એટલે આપવું ને અદત્વા એટલે આપ્યા વગર કચ્ચિત કોઈને પણ પ્રવેષ્ટુમ ન અર્હતિ પ્રવેશ મળવો અર્હતિ એટલે કે સક્ષમ છે, યોગ્ય છે, લાયક છે. ન અર્હતિ બંને પદને સાથે લઈ લેશું. બરાબર? તો ન અર્હતિ એટલે કે લાયક નથી, યોગ્ય નથી. પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈને પણ પ્રવેશ મળવો યોગ્ય નથી. એમ દ્વારપાળ છે એ પેલા સંન્યાસીને કહે છે. ભગવાન પ્રણમામિ. હે મહારાજ, પ્રણામ કરું છું. પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા પોતાનો પરિચય આપ્યા વગર કચ્ચિત કોઈને પણ પ્રવેષ્ટુમ ન અર્હતિ પ્રવેશ કરવો યોગ્ય નથી, લાયક નથી. પહેલાં તમારી ઓળખાણ આપો, તમારો પરિચય આપો, તો જ તમને પ્રવેશ મળે. એમ કહી અને દ્વારપાળથી પોતાના બંને હાથ લાંબા કરી અને પેલા સંન્યાસીને અટકાવે છે. ત્યારે સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે, સત્યમ, સાચે જ, અયમ તે અપરાધ શાંત. આ તમારો અપરાધ ગુનો શાંત માફ કર્યો. આ તમારો ગુનો માફ કર્યો. કિંતુ પરંતુ અધ્ય પ્રભુતિ. અધ્ય એ અવ્યય પદ છે મિત્રો. અધ્ય એટલે કે આજે, યહ એટલે કે ગઈકાલે, સ્વહ એટલે આવતીકાલે. મિત્રો અગાઉના તાસની અંદર આપણે જોઈ ગયા હતા, અવ્યય પદોનો અભ્યાસ કરી ગયા. તો પરંતુ આજથી પ્રભુતિ એટલે કે થી માંડીને, આજથી માંડીને, થી શરૂઆત કરીને અત્યાર સુધી જે હોય તમે કર્યું તે. સંન્યાસી છે એ પેલા દ્વારપાળને કહે છે કે તમારો અપરાધ, તમારો ગુનો મેં માફ કર્યો, પરંતુ આજથી માંડીને હવે પછી શું કહે છે કે ત્વમ સંન્યાસી ન તું સંન્યાસીઓને, જે લોકો સંન્યાસને ધારણ કર્યો છે, સાધુ છે, સજ્જન વ્યક્તિ છે, તેવાઓને, પંડિતાન પંડિતોને,
એટલે કે વિદ્વાનોને, બ્રહ્મચારીણ એટલે કે બ્રહ્મચારીઓને એટલે કે વિદ્યાર્થીઓને, અહીંયા એનો અર્થ એવો લેશું કે સ્ત્રીઓને ચ અને બાલાહા એટલે કે કન્યાઓને અવરોધુમ ન શકનોસી રોકી શકીશ નહીં, અટકાવી શકીશ નહીં. અવરોધમ એટલે કે રોકવું, અટકાવવું. અત્યાર સુધી તમે જે કર્યું હોય તમારો ગુનો માફ, બરાબર, પરંતુ આજથી માંડીને હવે પછી તમે સંન્યાસીઓને, પંડિતોને, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી શકશો નહીં. એમ પેલો સંન્યાસી છે, સાધુ છે, એ પેલા દ્વારપાળને કહે છે. સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે સત્યમ, સાચે જ, અયમ તે અપરાધ, આ તમારો અપરાધ, શાંત થાવો અથવા માફ કર્યો. પરંતુ અધ્ય પ્રભુતિ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતાન એટલે કે પંડિતોને, બ્રહ્મચારીઓને, કાઉસમાં લખવું હોય તો લખી શકાય, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને ચ અને બાલાહા એટલે કે કન્યાઓને અવરોધમ ન શકનોસી રોકી શકીશ નહીં, અટકાવી શકીશ નહીં. અત્યાર સુધી તમે જે કર્યું હોય, આજથી માંડી અને તમે કોઈ સજ્જન વ્યક્તિ આવ્યો હોય, સાધુ આવ્યો હોય, તો તેને, વિદ્વાનોને, વિદ્યાર્થીઓને, સ્ત્રીઓને કે કન્યાને તમે રોકી શકશો નહીં. જ્યારે દ્વારિકઃ વદતી, દ્વારિકઃ શું કહે છે? દ્વારપાળસી કહે છે સંન્યાસી ન, હે સંન્યાસી, બહુક્તમ પદનો વિગ્રહ કરીને હું બોલું છું. બહુક્તમની સંધિ છૂટી પડે, બહુ વત્તા ઉત્તમ. બહુ એટલે ખૂબ અને ઉત્તમ એટલે કહ્યું, બોલ્યું, ખૂબ કહ્યું. વિરમ, થોભો, અટકી જાઓ. દ્વારપાળસી સંન્યાસીને કહે છે તમે ખૂબ બોલ્યા, હવે અટકી જાઓ, એમ થોભી જાઓ, થોભો. વયમ દ્વારિકાહ અમે દ્વારપાળો, બ્રાહ્મણોને એટલે કે બ્રહ્માની, અપી પણ આજ્ઞામ ન પ્રતીક્ષામહે આજ્ઞાની ન પ્રતીક્ષામહે રાહ જોતા નથી. અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. તમે અટકી જાવ, બરાબર. પેલા દ્વારપાળસી બંને હાથ પૂરા કરી અને પેલા સંન્યાસીને અટકાવે છે અંદર પ્રવેશ કરતા. દ્વારિકઃ છે એટલે કે દ્વારપાળ વદતી કહે છે સંન્યાસીન બહુ ઉત્તમ, હે સંન્યાસી, બહુ બોલ્યા, બહુ કહ્યું. વિરમ, થોભો. વયમ દ્વારિકાહ બ્રહ્મણ અપી અમે દ્વારપાળો બ્રહ્માની પણ આજ્ઞામ ન પ્રતીક્ષામહે આજ્ઞાની રાહ જોતા નથી. બરાબર. તેમ દ્વારપાળસી પેલા સંન્યાસીને કહે છે. ત્યારે શું કહે છે સંન્યાસી? સાધુ એટલે કે સરસ. સામેવાળો વ્યક્તિ નાટકની અંદર કોઈ વાત કહેવા માંગતો હોય, બરાબર, એક પાત્રથી સામેવાળા પાત્રને કંઈક કહેવા માંગતો હોય, ત્યારે સામેવાળું પાત્ર એ વાતને સ્વીકારવા સહમત હોય ત્યારે બોલાતું એ પદ છે સાધુ, સરસ. માર્ગમ આદેશય માર્ગ બતાવો, માર્ગનો આદેશ કરો. મહારાજની નિકટે એટલે કે નજીક, પાછે, ગંતુમ ઈચ્છામી જવા ઈચ્છું છું, હું મહારાજની પાછે જવા ઈચ્છું છું. એમ માર્ગ માટે તમે આદેશ કરો. એમ સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે, શું કહે છે? સાધુ, સરસ. માર્ગમ આદેશય માર્ગ બતાવો. મહારાજ નિકટે ગંતુમ ઈચ્છામી મહારાજની પાછે જવા ઈચ્છું છું. ત્યારે દ્વારિકઃ વદતી, દ્વારપાળ કહે છે ન શક્યમ શક્ય નથી.
પેલા સંન્યાસીએ અંદર પ્રવેશ કરવા માટે જવાની વાત કરી, એટલે દ્વારપાળથી તેને રોકે છે, અટકાવે છે કે પ્રવેશ કરવો શક્ય નથી. એમાં અત્યારે તો રાત્રિનો સમય છે, એમ રાત્રિના સમયે તો શક્ય જ નથી. એમ શું કહે છે કે પ્રભાતે સવારના મહારાજના સંધ્યોપાસના કાલે, મહારાજના એટલે કે છત્રપતિ શિવાજીના સંધ્યોપાસન કાલે કે સંધ્યા ઉપાસન અને કાલે એમ 3 પદ એમાંથી અલગ પડશે. સંધ્યા ઉપાસનાના સમયે, સવારના મહારાજના સંધ્યા ઉપાસનાનો જ્યારે સમય હોય ત્યારે પ્રવેશમ કર્તુમ અર્હસી, પ્રવેશ કરવા માટે અર્હસી એટલે યોગ્ય છો, લાયક છો, એટલે કે પ્રવેશ કરી શકો છો. મિત્રો શું કહે છે પેલો દ્વારપાળ કે પ્રવેશ કરવો શક્ય નથી. સવારના સમયે સંધ્યા ઉપાસનાના સમયે પ્રવેશ કરવો યોગ્ય છે, સક્ષમ છે. રાત્રવતું ન, રાત્રે નહીં. ત્યારે સંન્યાસી છે કહે છે, શું કહે છે, કિમ કહ અપી રાત્રવ ન પ્રવેશતી, શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતા નથી. સંન્યાસી પેલા દ્વારપાળની સામે દલીલ કરે છે કે શું રાત્રિના સમયે કોઈને પણ પ્રવેશ મળતો નથી એમ. ત્યારે દ્વારિકઃ વદતી, દ્વારપાળસિંહ કહે છે, શું કહે છે, આહુતાન, દ્વારપાળસિંહ કહે છે સંન્યાસીને, બરાબર કે પ્રવેશ તો મળે છે પણ કેવા વ્યક્તિઓને મળે છે, તો આહુતાન, આમંત્રિત, જેમને કર્યા છે તેઓને, આમંત્રિતોને, જેમને આમંત્રણ આપવામાં આવ્યું હોય તે વ્યક્તિઓ રાત્રિના સમયે આવે તો તેઓને ચ, અને પરિચિતાન, પરિચિત લોકોને, ઓળખીતા લોકોને, જાણીતા લોકોને, પરિતજ્ય છોડીને, કહ અપી ન, કોઈને પણ નહીં. કોપીની સંધિ છૂટી પડે, કહ પ્લસ અપી, કહ એટલે કોઈને, અપી એટલે પણ, ન એટલે નહીં. દ્વારપાળસિંહ કહે છે આહુતાના, આમંત્રિત કરાયેલાઓને, ચ અને પરિચિતાના, ઓળખીતાઓને, પરિતજ્ય છોડીને, કહ અપી ન, કોઈને પણ નહીં. આ 2 વ્યક્તિઓને જ રાત્રિના સમયે પ્રવેશ મળે. એક જેઓ ઓળખીતા છે, બરાબર, અથવા તો જેઓને આમંત્રણ આપવામાં આવેલું છે, આ 2 વ્યક્તિઓ સિવાય કોઈને પણ રાત્રિના સમયે પ્રવેશ મળતો નથી. વિશેષ સસ્તુ સંધિનો મિત્ર નિયમ અહીંયા લાગુ પડ્યો છે. વિસર્ગનો અર્ધ સ થયો છે. વિશેષ પ્લસ તુ, વિશેષ રીતે તો, ખરેખર તો, વાસ્તવિક રીતે તો, હકીકતમાં તો. હકીકતમાં તો ભવા દુષાહા, આપના જેવા, ये खलु, જે ખરેખર, તુંબી ધારકાહા, તુંબડીને ધારણ કરનારા છે. દ્વારાત દ્વારમ ભ્રમંતી, દ્વારાત દ્વારમ, એક દ્વાર પરથી બીજા દ્વાર પર, ભ્રમંતી, ભ્રમણ કરે છે, ભટકે છે. ખાસ કરીને તો આપણા જેવા જે ખરેખર છે કે જેઓ તુંબડીને ધારણ કરી અને એક ઘરેથી બીજા ઘરે જે ભટકે છે તેવાઓને તો પ્રવેશ શક્ય જ નથી, એમ છે એ કહેવા માગે છે. મિત્રો દ્વારપાળ કહે છે આમંત્રિત કરાયેલાઓને અને ઓળખીતાઓને છોડીને કોઈને પણ નહીં. વિશેષ રીતે તો આપના જેવા જે ખરેખર તુંબડીને ધારણ કરનારા છે કે જેઓ એક દ્વાર પરથી બીજા દ્વાર પણ ભ્રમણ કરે છે તેઓને રાત્રિના સમયે પ્રવેશ મળતો નથી. ત્યારે સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે સ્વગતમ, મનમાં. મિત્રો અહીંયા સ્વગતમનો અર્થ લેવાનો છે મનમાં, પણ સ્વાગતમ એવું પદ હોય તો અર્થ બદલી જાય. સ્વાગતમ એટલે આવકારવું થાય. સંસ્કૃત નાટકોની અંદર મિત્રો જે કાઉન્સની અંદર, બ્રેકેટની અંદર જે પદ આપવામાં આવેલું હોય, બરાબર, એ પદ પ્રેક્ષક છે, એ શબ્દો છે પ્રેક્ષકોને ન સંભળાતા હોય, એ શબ્દ છે પોતાના મગજની અંદર, પોતાના મનની અંદર એવા વિચાર છે એને આવતા હોય, પ્રેક્ષકો એ સાંભળતા હોય નહીં. એટલે હવે પછીનું જે વાક્ય છે એ પોતે મનમાં ને મનમાં શું કહે છે, અયમ દ્વારિકઃ, આ દ્વારપાળ,
સર્વથા સુયોગ્ય, બધી જ રીતે સુયોગ્ય, સુયોગ્ય છે, લાયક છે. આ દ્વારપાળ બધા જ પ્રકારે કેવો છે? લાયક છે, સુયોગ્ય છે. પુનઃ ઇમમ, ફરીથી એમની એટલે કે દ્વારપાળની પરીક્ષિતુમ પ્રયતિષ્યે, પરીક્ષિતુમ પરીક્ષા, પરખ, કસોટી. ફરીથી આ દ્વારપાળની વાત કરે છે કે પુનઃ ફરીથી, ઇમમ એટલે કે આ, કાઉન્સમાં લખવું હોય તો દ્વારપાળ ની કાઉન્સ પૂરો, પરીક્ષા અથવા પરખ માટે પ્રયત્નિષ્યે, પ્રયત્ન કરીશ, કોશિશ કરી. દ્વારપાળની એક કસોટી તો એમણે પૂર્ણ કરી, પણ પેલો સંન્યાસી કહે છે કે ફરીથી પણ એમની હું શું કરીશ? પરખ કરીશ, પરીક્ષા કરીશ. પ્રયત્નિષ્યે સામાન્ય ભવિષ્યકાળનો એક પદ છે. પ્રકાશમ એટલે કે મોટેથી, ઊંચા અવાજે. નાટક જ્યારે રજૂ થતું હોય ત્યારે સામેવાળા પ્રેક્ષકોને સંભળાય, બધા જને એ અવાજ સંભળાઈ શકે તેવી રીતે મોટેથી કહે છે. શું કહે છે? દ્વારિક, હે દ્વારપાળ, અત્ર આગચ્છ, અહીંયા આવ. આજ્ઞાતકાળનું એ પદ છે. હે દ્વારપાળ, અત્ર આગચ્છ, અહીંયા આવ. કિમપી કથયિતુમ ઈચ્છામિ, કાંઈક પણ કહેવા માટે ઈચ્છું છું. મી છે તેની સાથે અહમ આવે. અહમ કોઈ જેનું ગુજરાતી થાય હું, એ કાઉન્સમાં લખવું એ તો લખી શકાય. હું પણ કિમપી કથયિતુમ ઈચ્છામિ, કહેવા ઈચ્છું છું. હું કંઈક કહેવા ઈચ્છું છું એમ ઊંચા અવાજે સંન્યાસી છે પેલા દ્વારપાળને કહે છે. સંન્યાસી વદતી, સંન્યાસી કહે છે સ્વગતમ, મનમાં. અયમ દ્વારિક, આ દ્વારપાળ સર્વથા સુયોગ્ય, બધી જ રીતે સુયોગ્ય છે. પુનઃ ઇમમ, ફરીથી આ, કાઉન્સમાં લખવું હોય તો લખી શકાય દ્વારપાળની કાઉન્સ પૂરો, પરીક્ષિતુમ પ્રયત્નિષ્યે, પરીક્ષા કરીશ, પરખ કરીશ. પ્રકાશમ મોટેથી, દ્વારિક, હે દ્વારપાળ, અત્ર આગચ્છ, અહીંયા આવ. કિમપી કથયિતુમ ઈચ્છામિ, કંઈક પણ કહેવા માટે ઈચ્છા કરું છું, કંઈક કહેવાની ઈચ્છા ધરાવું છું. મિત્રો, અહીંયા સુધી રાખીએ. હવે પછીના અનુવાદની ચર્ચા એ આપણે આગળના તાસની અંદર કરશું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. ધન્યવાદ.